અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે શહેરમાં રાજકીય ઘમાસાણ સર્જાયું છે। આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર નગર સેવા સદનની કચેરી પર ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે ગંભીર આક્ષેપો કરતા તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી। પાર્ટીનો આરોપ છે કે એક કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયાની લાંચ માંગતા હોવાનો ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી નગરપાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે જો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે 50,000 રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો। આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે, તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે। સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે। સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું। જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના। નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય, પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી। ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે। એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય, આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે, એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી આ નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે। અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે। જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા, કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે। જય હિન્દ, જય ભારત।